રાજકોટ અગ્નિકાંડ બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફાયર સેફટીને ધ્યાને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ભાણવડમાં પ્રાંત અધિકારીની સૂચનાથી મામલતદાર, ચીફ ઓફિસર, પોલીસ દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જોકે હાલ માત્ર ફટાકડા લાયસન્સ ધારકોને ત્યાં જ આ ચેકિંગ કરાયું હતું। પ્રાંત સાહેબ ખંભાળિયાની સૂચના અનુસાર કાયમી ભાણવડ તાલુકામાં આવેલ કાયમી ફટાકડા લાયસન્સની ચેક કરવાની સૂચના થઈ આવેલ હતી, જે પૈકી ભાણવડમાં કુલ 4 કાયમી ફટાકડાદાર હતા। એમાંથી એક બંધ છે દુકાન, અને એ વ્યક્તિ પોતે હવે લાયસન્સ ચલાવવા માંગતા નથી। 3ની અમે તપાસણી કરી છે। હું, મામલતદાર, ચીફ ઓફિસર અને પીએસઆઈ શ્રી સાથે અમે ચકાસણી કરી છે, અને જે કંઈ અમને યોગ્ય લાગશે એ પ્રમાણે અમે આગળ રિપોર્ટ કરવામાં આવશે। સર, માત્ર ફટાકડાની દુકાન જ કેમ કે રેસ્ટોરન્ટને એ પણ એનઓસી આપી છે કે નહીં તે પણ ચકાસણી કરવામાં આવી પણ હા, અમને અત્યારે એક્સપ્લોઝિવ લાયસન્સ માટે જ અત્યારે કીધું છે, અને એના માટે થઈને નવી ટીમ તૈયાર થશે। એ આરએમસી રાજકોટે હુકમ કરેલ છે, અને એ ચીફ ઓફિસરની નિગરાહીમાં બધી ચકાસણી કરશે, અને એનો કાર્યક્રમ આવી ગયો છે અને ટીમ તૈયાર થાય છે।